વખાણ કરવાની વાત નથી, પણ મારો કહેવાનો મિનિંગ મહાપુરુષોએ કીધું કે એક ઘડી આધી મેં પુણ્યાત બાપુ 24 કલાકમાં કાંઈ કરજો, બાકી નકરું આ ભેગું કરે કાંઈ વળશે નહીં. જીવનમાં આપણને કાંઈ ઉતરે જ નહીં. અત્યારે તમે દુનિયામાં જોવો તો કથા ને ભજન ને ધૂન ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને આમ તમે જોવો તો આખી દુનિયામાં રાફડો ફાટ્યો એવું નથી લાગતું ભક્તિનો? તો હું એમ કહું છું કે આટલો બધો રાફડો ફાટ્યો તો આ બગાડ કેમ નથી અટકતો? બગાડ તો ઉભો રહેવો જોઈએ ને. આ કોઈ ખોટા રૂપિયા આપે છે એ મારો એવો કોઈ દાવો નથી, બધા પૈસા આપે મહેનત ના જ હોય. પણ મને એમ થાય કે આપણા ગઢા આનું પાવલી ભાગ નહોતા કરી શકતા તોય સુખી હતા. અને આટલું બધું ધર્મ છે તો બગાડ અટકતો નથી, એનું કારણ શું છે? કઈક માઇલ પણ હું તુરંત થતું એવું નથી લાગતું? અને સમજાય નહીં ને તો હું તો એમ કહું ગાયોને ખડ નાખી દેવાય. ભજન બાપુ જેવા દેવાથી કોઈ કરીએ નથી શકતું. હવે અમે લાખ રૂપિયા તોડતા હોય તો ભજન થાય? દેવા વાળા દે છે, પ્રેમથી દે છે, 100%ની વાત છે, પણ બાપુ ભજન ઉતરે નહીં તો કોઈનો મતલબ નથી. જીવનમાં એક તમને એક દાખલો આપું. તમારા ગામમાં તમે એક રામકથા બેહાડી હોય અને કથા કરો, આપણે વાત તો એક ને એક જ હોય ને. અયોધ્યા નગરી દશરથ રાજા ને 4 દીકરા ને રામ વનમાં ગયા ને સીતાજી ને રાવણ લઈ ગયો ને હનુમાનજી ખબર આવી પણ રામ અહીંયા ગયા ને રામે રાવણ ને માર્યો ને અવતાર્યા. વાત તો એક ની એક જ છે ને. શું આ સાંભળે શું કામ શું છે? શું આ સાંભળે શું કામ? કોને ખબર નથી? આ અમે બધી વાતો કરી કે આ ભજન તેમ નથી સાંભળ્યા, આ ઈશ્વરભાઈએ ગાયા, બેને ગાયા, તેમ નથી સાંભળ્યું? તો સાંભળ કરવાનો મતલબ શું? પણ રામાયણની કથા બાપુ વંચાતી હોય અને વક્તા બાપુ રામના ભરતની પ્રસંગની વાત કરે અને ઘરે આવ્યા પછી જો આપણા ભાઈ નો વિખવાદ હોય, નાનો ભાઈ જો મોટા ભાઈને બાપુ બથ ન ભરી લે તો કથાનો કોઈ મતલબ નથી. હાહુ વહુના જો ઝઘડા ન મટે, દેરાણી જેઠાણીના ઝઘડા ન મટે, બાપ દીકરાનો વિખવાદ ન મટે તો કથાનો કોઈ મતલબ નથી. નકર આ કથામાં ફાયદો કોને? કલાકારને, સાજિંદાને, સાઉન્ડ વાળાને, મંડપ વાળાને, તમારા ખિસ્સા ખાલી થાય. પૈસા વાપરો બાપુ, એનો સદુપયોગ થાય તો જ કામનું છે. બાકી તો અમે તો હમણાં કંકરીને વ્યાજ આપો. અને કોઈ મફત કોઈ આવતું નથી, મફત ઝેર નથી મળતું. મારા જેવું ચોખ્ખું કોઈ નહીં કે હું તો એમ કહું છું કે જો મગજમાં ઉતરે નહીં તો કોઈ કલાકારને બોલાવવાની જરૂર નથી, કોઈ મતલબ નથી. રામ અમારા નગર અત્યારે હવે આ તમે જોવો ને તો કથાઓની ચારે બાજુ તારીખો મંડી આવવા. બાપુ ગમે એ કરો, ગમે એટલા પૈસા લ્યો, તમે કઈક લખી લ્યો, તમને ઉતરે ન ઉતરે કઈ નહીં, અમારું થાય છે. કોઈ બાપુ મતલબ નથી. અને હું તો ગમે ત્યાં જાઉં ને પ્રોગ્રામમાં, એટલે હું તો એક જ ભલામણ કરું છું કે માને બાપ ને જાળવજો. બાપુ મોટા ભગવાન કયો, માતાજી કયો, પિતાજી કયો, બધું પછી આવે. મા બાપ ને જાળવો, ભાઈઓ કુટુંબમાં એકતા રાખો અને વ્યસન માંથી થોડાક આઘા રહ્યો, બસ. બાકી તો બધું હાલે છે ને, બધું બરોબર જ હાલે છે. આપણે હજુ તો હાલશે એવું વાત નથી. આ પ્રોગ્રામ બાપુ એમ આવી તો જ થાય, ભજન તો થઈ જાય ભલા. પણ જે લાગણીનો, જે પ્રેમનો નાતો છે ને, જે સંબંધનો નાતો છે ને, એ મોટી વાત છે. હજી મને ખબર જ નથી કે આ ઘર ધણી કોણ છે, એ જ મને ખબર નથી. કોઈ અમને તો જીવણ ભાઈ ફોન કર્યો હતો, કોણ અહીંયા ભજન છે ખબર જ નથી. ભલે જેના દ્વારા કર્યું હોય એ વાયા એ મને ઓળખતા હોય, અથવા મીડિયાના માધ્યમથી, કોઈ નામના માધ્યમથી. પણ છતાંય જે આ લાગણીનો શેડો અડે છે ને, બાપુ એક ભજનના તાંતણે બંધાઈને અમે આવ્યા છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે કંઈક બાપુ જીવનમાં કંઈક કરજો. એટલે હમણાં બેને વાત કરી, જે ભજન ગાયું ને, આ ભજન ક્યારે કોને શું કામ ગાયું ને બાપુ, એના એમનામ ભજન બને નહીં. ભજન બન્યું હોય ને આ વાત પડી હોય કઈ. હમણાં જેસલની વાણી કરી ને, પીરજી પુકારે મુજા ભાવરા સતી તમારા ધર્મને સંભાળો, ક્યારે ગાયેલું? આની ખબર ન હોય તો કોઈ મતલબ જ નથી. રામ સતી ધોરલ ને જાડે જો વાય કે ગયા ને રસ્તામાં પ્રસંગ બન્યો, વાત જાણીતી છે. મેં કીધું એમ ખબર બતાવીને છે, પણ ઉતરતું નથી મારી પાસે.
બે વાયકમાં ગયા ને તેથી રસ્તામાં એક પ્રસંગ બન્યો, સતી તોરલ મૂર્છિત થઈ ગયા. એટલે જેસલ વિચાર કરે કે વાયકમાં વાયક ઝીલું છે, અહીંયા જવું પડે, હવે તોરલને મૂકીને જવું કે એકલો જવું કે આમને ઉપાડીને જવું, શું કરું? અને ગાહડી બાંધી તોરલ. એ ગાહડી બાંધીને ગતમાં આવ્યા. ગતમાં ગાહડી ઉતારી, આખી ગત બેઠી છે. ગત બધી પૂછે છે કે તમે આવ્યા ને તોરલ? તો કે આ ગાહડીમાં છે બધું. એ ગાહડી ખોલીને આખી ગત આરાધ કરતી હતી ને, તોરલ જાગ્યા નહીં. પછી કચ્છનો બારવટીયો કાળો નાગ બાપુ જેસલ જાડેજો ભજન જેને અડી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી બાવા બની ગયા. તમને મને હજી સાંટો જ નથી પડ્યો. કચ્છનો બારવટીયો કે છે કે એક તારો લાવો મારી પાસે. એક તારો લઈને બાપુ એને આ ભજન કરી લો. આજે બેને ગાયું ને, પીરજી પુકારે મુજા ભાવરા, સતી તમારા ધર્મ ને, જો શબ્દ ઉપર ધ્યાન આપજો, સતી તમારા ધર્મ ને કીધું, આપણા ધર્મ ને નહીં, બે ભેગા ભજન કરતા. અને આ તમે કરો ને એ તમને કાયમ લાગે. અમે રાડ્યું પાડીને એમાં તમારા ખાતામાં કઈ ન આવે. અને અમે તો, હું તો ગમે ત્યાં જાઉં ને તો એક જ વાત કરું છું કે અમે રાડ્યું પાડી છે ને, અમારા હાટું પાડી, તમારા હાટું પાડતા નથી. હમણાં સરતાનપુરમાં બોલાવ્યા છે ને, અમે આખી રાત રાડ્યું પાડ્યું ને, અમે એને કે મારા બાપ અમારી એકાદી રાડ સાંભળજે, બાકી અમારે કોઈને વેરાગ નથી લગાડવું. આ તો ગંગા હાલી જાય, પીવો ન પીવો તમારી મોજ. પીવા જેવું છે પણ આ બાપુ ભાગ વિના મળે નહીં. નકર આ ભજન ના ખર્ચા કોક કરે, આપણે લેર ખાલ કરીને વ્યા જાય. બોલો, આપણને તો હુજતું જ નથી. કોક કરે છે તો અમુક અમુક ગામમાં ભજનમાં જાય તો ગોદડા ખંભે કરીને કે વાડીએ હોવા જવું. આપણે એમ કે કેમ કે ગામમાં જ ભજન છે. હવે આને સાંટો પડે, હુવા જે છે એની માં એને શું કરવું? બાકી હમણાં વેલાભાઈ કીધું ને બાપુ મરી જવાનું છે, વાત પાકી છે. ને જીવનમાં 84 લાખ યોની છે ને, એમાં ભજન માણા એક જ કરીએ કે કોઈ ન કરીએ. ઘણા ગયા ને કે હારો જાનવર જેવો જાનવર. મને તો એમ થાય જાનવર જેવા થઈ જાવ તો કામ થઈ જાય, જાનવર જેવા આપણે નથી. ને કે એક જ દાખલો આપું કે એક ભેંસ હોય ને, ભેંસ અંધારી ઓરડીમાં એને બાંધી દો. હા, અંધારી ઓરડી ધબો ધબ આમ અંધારું હોય, લાઈટ બાઈટ કઈ ન હોય, એને એક બસ તમે રજકો નાખો ગજબ, અને એક ભેગું આંકડાનું પાન નાખો ને પછી બારણું બંધ કરી દો. સવારે તમે જુઓ ને એટલે ગદબ ખાઈ ગયો ને આંકડાનું પાન પડ્યું. ભેંસ ને ખબર પડે છે કે શું ખવાય ને શું ન ખવાય, માણા નથી પડતી. બોલો, આપણે ભોળાનાથ ની એક પ્રતિષ્ઠા કરી હોય, શિવલિંગ ની પ્રતિષ્ઠા કરી હોય, આપણે તેને ભગવાન જ ગઈ ને. કોઈ એના માટે બાપુ એકો 35 વાળો માવો સડાયો, હે કોથળી સડાવી, કોઈ ફોર્સપેર નું સિગરેટ નું પડીકું સડાવ્યું. આપણે બનાવ્યો છે, આપણે બેહાડ્યો છે, તોય આપણનો અંદરનો આત્મો એમ કે છે કે આ ભોળો નાથ છે, ભગવાન છે, આની માથે આ ન ચડાવાય. તો મારા નાથે બાપુ આ જીવતું જાગતું શિવલિંગ કેવું આપ્યું છે, એની માથે આપણે શેનો અભિષેક કરી છે તો આપણને ખબર હોવી જોઈએ ને. આ નથી દેખાતું. બોલો, જીવતું જાગતું હાલતું ચાલતું નથી દેખાતું. બોલો, વાત નથી કરતું એ દેખાય. બોલો, તઈ આપણે એમ ખારું જાનવર જેવા જો માણા થઈ જાય તો કામ ન થઈ જાય. ભગવાનને ચડાવેલી વસ્તુ હોય ને, પ્રસાદી હોય તો એ બધાને વેંકે, હાર હોય તો હાર કોક ને આપે, માતાજીની ચુંદડી હોય ચુંદડી આપે. મેં એક જગ્યાએ કીધું, મેં કીધું આ બધું ચડાવે છે આપો છો? મેં ભગવાનને પૈસા હોત માણસ ચડાવે, પૈસા કેમ નથી આપતા? નક્કી એ નો આપવા જોઈએ. ભગવાનને આપણે ચડાવી દીધા, એ પ્રસાદી જ કહેવાય ને, પૈસાની પ્રસાદી નો કહેવાય. બેલી પત્ર આપે, હાર આપે, ફૂલ આપે, સુંદડી આપે, પ્રસાદી હોય પ્રસાદી આપે, પૈસા નો આપે. કેમ નથી આપણને ખબર પડતી? બધી ખબર પડે છે. એના હાટું જ ભક્તિ કરીએ છીએ. બહુ અઘરું છે બાપુ ભજન સમજવું ને બાપુ, અઘરી વાત છે. પણ એવી ગુરુ મહારાજની કૃપા હોય, કંઈક મા બાપની અમી દ્રષ્ટિ હોય ને તો બાપુ આ ભજન ઉતરે, બાકી ભજન ઉતરે. તમે આ ભજન તો છે ને બાપુ 500 વખત આપણે સાંભળ્યા છે, પણ એકેય કડી યાદ નથી રહેતી. તઈ આપણને એમ થાય સારું હોરું જ જાય સાર, ચાઈ રોકાતું જ નથી. અને રોકાઈ જાય ને તો કામ થઈ જાય. દુનિયા તો બાપુ છે ને
ભગત ને જગત ને કોઈ દી મેળે નથી પડ્યો, એ પડવાનો નહીં. ગોપીચંદ ને ભરતરી બે સાધુ થયા ને, દીક્ષા લઈ લીધી ને પછી બે શમશાનમાં હુતા હતા પાણાના ઓશિકા કરી. અહીંયા 2002 નું નીકળી. એક બેને બીજી બેન ને કીધું, એ કે આવડા ગોપીચંદ ને ભરતરી કે આવડા? બીજી બેન કે હા. તો કે છે ને આમને બધું છૂટી ગયું, હજી પાણાના ઓશિકાની જરૂર તો પડે છે. ભરતરી કે હવે 92 લાખ માળવો મૂક્યો ઓલો ગોપીચંદ ને કે આ પાણા છે નથી દુનિયાને ગમતું, લઈ લે ને કે આ મૂકને પાણા નહીં પડતા. આ એ દુનિયા છે મારા રામ, પાણા નથી રવા દે. ને કે હું મારી વાત કહું તો હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. હા, આ તો ભગવાન મારો રામ જાણે ચમ મારું હાલ્યું, પણ મેળ પડી ગયો આપણો. એટલે કે આપણે ઝઘડા ને બાજવા સિવાય કઈ ધંધો કર્યો નથી. આ મોરબીના નળિયા હું જ હારતો હતો, થાનમાં નોકરી કરતો હતો અને ઝઘડા ને બાજવા સિવાય કઈ કામ નથી કર્યું. અને નકરા માર્યા છે એવું નથી, મેં મારે ધરીને ખાતો, પણ ઝઘડા સિવાય ઝઘડા જ બસ આપણો. અને 2 દી જો કોકને યાર બાજવા ન મળ્યું તો મને ખાવાનું ન ભાવે. ખારું હમણાં 2 દીથી કઈ મેળ નથી પડ્યો. ગમે ત્યાંથી ઊભું કરવાનું અને બાજવાનું, બસ આ જ મારું કામ હતું. પણ મને સારું એમ થાય કે આ મેળ કેવી રીતે પડી ગઈ. પણ એવી કોઈક બાપુ મા બાપની જો કઈ કૃપા હોય ને એનો આશીર્વાદ અડી જાય ને તો મેળ પડે એવું છે. બાકી તો મથે છે ચેટલાય, એ મથે મેળ નથી પડે એવું. એટલે મહાપુરુષો બાપુ વાણીમાં ઘણી બધી વાતો કરે છે. તમને જેવી મોજ આવશે આપણે આનંદ કરાવશું. પણ મેં કીધું એમ એક માથે બાપુ સદગુરુ હોય ને, સદગુરુ, એ સદગુરુને બાપુ જો સમજી શકો તો મેળ પડે એવું છે. આ કોઈ નિયાળમાં કોઈ કોલેજમાં કોઈ ભણાવતું નથી. આ એ તો એવો બાપુ માથે ધણી હોય તો તમને મને આ ભાન થાય, બાકી ન થાય. એક વાણી કહે છે ને, પેલા મેં જન્મ્યા પછી જન્મ્યા બડા ભાઈ, ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી મારી માં. વાહ ભાંગી ન નાખે કોક. પેલા હું જન્મ્યો પછી મારા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં, આવું હોય? એમ કે હોય. હવે તમને ન સમજાય તમારો પ્રશ્ન છે. આના માટે સદગુરુ જોવે. એટલે મહાપુરુષો કહે છે, આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની. જય હો. મને સાની સાની, એમાં શરમો મને સાની સાની બોલાવે છે ગુરુ જ્ઞાની. આ હાલી ભરવાને પાણી પાણી બોલાવે છે ગુરુ જ્ઞાની, બોલાવે છે ગુરુ જ્ઞાની.
વીતી જાય છે જુવાની જુવાની. જો આ વાત છે ને લગ્નની છે, પણ આપણે કર્યા એ નહીં હો. એમાં તો હલવાના બધા. હા, ખરેખર લગ્ન આવડા કરવાના હતા. મહાપુરુષોના શબ્દો બાપુ છે ને, જો ઈ આની યારે જો લગ્ન થઈ જાય ને એને જ દુનિયા ઓળખે છે. બાકી તો કેટલાય ફડાક્યા ફૂટી ગયા, કોઈને ઓળખતું નથી. આપણી જ પેઢીઓ હોય ગયેલો, કેટલી પેઢીઓના નામ આવડે છે. અને આપણે કોઈ નાયતનો નેડો નથી બાપુ, તો આ બધા મહાપુરુષોને યાદ કરવા પડે છે. ઈ લગ્ન કરવાની વાત છે. એટલે મહાપુરુષો કહે છે વીતી જાય છે જુવાની જુવાની મારી. વીતી જાય છે જુવાની જુવાની. બોલાવે છે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી. બોલાવે છે ગુરુ જ્ઞાની. બોલાવે છે ગુરુ જ્ઞાની. જય હો. સુક્ષ્મણા માર્ગે જવાની જવાની તો. સુક્ષ્મણા માર્ગે જવાની જવાની. બોલાવે છે ગુરુ જ્ઞાની. હાલી ભરવાને પાણી પાણી. બોલાવે છે ગુરુ જ્ઞાની. બોલાવે છે ગુરુ જ્ઞાની. ભર્યા છે અમૃત પાણીમાં. જો બાપુ શરીરની રચના જ બાપુ ઈશ્વરે એવી કરી છે, અને શરીરનું સંશોધન બાપુ સદગુરુએ કરાયું. બાકી તો આપણે આ જેટલું દેખાય છે ને એ બધું આપણે ઊભું કર્યું છે, એમાં કોઈ ભગવાને નથી કર્યું. અને ભગવાને જે કર્યું છે ને એની પર કોઈ જોતું જ નથી. હરિદ્વાર વાળા કે સોમનાથ જવું, સોમનાથ વાળા પાવાગઢ વાળા કે દ્વારકા જવું, તો સાચું ક્યાં છે? હળીએ સીડ્યા બધા. અમે તો હમણાં દિવાળી માટે અમારો દીકરો ગાડી આકે ને દિવાળી માટે
તમે જો આમ જતા હોય ને કે જય મારી અંબે કરતા કરતા રોડ માં થાય આની પછી કે જય ગિરનારી આમ એટલે મેં અમારા દીકરાને કીધું ધ્યાન રાખજો ને કે આવડા ગિરનારી આપણું ન કરે, અંધારાનું કોઈને દેતો નહીં જાય. ઘરે મા બાપ ને 2 ટાઈમ હારો ભલે જાત્રા કરો, તીરથ કરો, વાપરો, એની મારી કોઈ ના નથી, પણ ઘરે રોટલા વગીના વરાળું કાઢતા હોય ને શું જય અંબે કરવાનું હોય. માને ને બાપ ને બાપુ હારો 2 ટાઈમ રોટલો દ્યો. અને હું તો અહીંયા સુધીની વાત કરું કે માને ને બાપ ને સવારમાં પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં ક્યાંય પગે ન લાગવું પડે. અખિલ બ્રહ્માંડના માલિકના મંદિરમાં જાઓ અને અહીંયા પગે ન લાગો ને તો બાપુ ઈ તમારો વિરોધ ન કરે કે એની જનેતાને પગે લાગીને આવ્યો, બાપુ ઈ લીટી ન મારે. વાતાવરણની પરજા છોકરા કે તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. એટલે નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડ્યો કરવા, અમને નથી ખબર. અરે મારો છોકરો કરીને બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણા. પછી દાણા જોરાય મેળે નહીં પડે. શું નડતું હોય છે, શું તમને નહીં ખબર હોય, શું વાવીને મૂક્યું છે ઈ? અરે આપણા કર્યા હોય આપણને ન ખબર પડે. આપણા ગઢ અને 2 ટાઈમ રોટલો હારો નતો મળતો તોય દાણા ન જોરાય. બોલો કે એલા ભૂખ્યા રહી જ્યાં રોટલા ચમ નથી મળતા, દાણા જોર આવે નહીં. અત્યારે મૂક્યાનો માર્ગ નથી તોય કે મજુ કંઈક નડે. તમે આખી દુનિયા નડ્યા, તમને ન નડે? તમે જો પેલા આપણે આ ગામથી ઓલા ગામ સુધી વચ્ચે સેટું હોય ને, પરબ બંધાવતા બધા. પરબ પૈસા દરમાણા હોય ને, કોઠીઓ મુકાવે, કોક ડોહા બાપા ડોશમાં બેઠા હોય, ત્યાંથી નીકળે એને પાણી પાય. અત્યારે કોક બાપુ સગવડ વાળો માણા હોય ને તો અત્યારે ફ્રીજ મુકાવે. ભલે અત્યારે પાણીની સજ છે પણ મફત નથી મળતું છે. જ્યાં જાવ અહીંયા હોટલે જાવ ને તો કે બાટલો લઈ લો, મફત પાણી નથી દેતું. અત્યારે પાણીનો માર્ગ નથી છે. તમે જુઓ ચારે બાજુ કેનાલ બહાટી બોલા મફત ચાય નથી. અને તેથી નહોતું ને બાપુ, દુકાળ પડે ને ક્યાંય પાણી ન હોય ને તો બાપુ સગવડ વાળા માણા બાપુ પરબુ બંધાવતા. હવે ઈ અત્યારે ફ્રીજ મુકાવે ને, અહીંયા પછી ઓલા ગોળ ગ્લાસ ને લોટાની મૂક્યું હોય ને, ઈને હાકળે બાંધ્યા હોય. બોલ, ગ્લાસ ને લોટા ને હાકળે બાંધ્યા હોય. હવે આને શું ભેંસું લઈ જાય છે? શું કામ બાંધવા પડે? આપણે લઈ જઈએ ને એટલે જ બાંધવા પડે ને. કે કુતરા કાગડા ભેંસું ભૂંડડા અહીંયા નીકળતા હોય કે ઈ ગ્લાસ લોટા નથી લઈ જતા. હવે એમાંથી આપણે ઈ આંકડીઓ કાઢી અને ઈ ગ્લાસ ને થેલીમાં નાખો અને ઘરે લાવો, અને ઘરે કઈક તકલીફ ઉભી થાય ને પછી દાણા જોરાવતી માતાજી ગ્લાસ ગોઈ દે. 4 મહિને મચવી પણ હાથમાં નથી આવતો. હાથમાં જાય દેવા છેલ્લીમાં છે, હાથમાં આવે જ નહીં. અંદર બેઠો હોય તો કે ઓલો ગ્લાસ લઈ આવ્યો ઈ નડે, પણ એટલા માણા વચ્ચે કઈ નો કે મેં ગ્લાસ ચોર્યો છે. અરે એવા હલવાના છે ને કેટલા ગમે એવા દાણા જોરાવો બાબુ નો મેળ પડે. કોકને ઉપયોગ થાવ. આ ભજન કરાવો નહીં તો કઈ નહીં, પણ કરાવતા હોય ને નડો નહીં ને તો મારો નાથ નોથ કરે. આવા ખર્ચા હતા. 25 મણ છોકરાને બાજરો ઓછો કર્યો. ઓછો નથી કર્યો, આ બેલેન્સ કર્યું. આ નો સમજાય. ભજન કરાવે બાપુ કોઈથી કોઈનું ખૂટ્યું એવો દાખલો નથી. જુગારમાં ને દારૂમાં ને ચોરીઓમાં ને એમાં ખૂટી રહ્યો એવા દાખલા છે. કોઈએ 5 જણાને બોલાવીને સાધુને જમાડીને બેન જમાડ્યા કે ભજન કરાવ્યા એમાં ખૂટી રહ્યું એવું બાપુ જિંદગીમાં ન બને. કહેવાનો મારો અર્થ એ છે કે ઠેકાણે વાપરો. અત્યારે તમે જોવો તો મને તો એમ થાય કે સ્વર્ગ કરતા બાપુ દુનિયા જીવે એવી છે. સતયુગનો બાપ છે, લ્યો જીવતા આવડે. અત્યારે નથી કહેતા કળિયુગમાં મોંઘવારી કઈ છે જ નહીં. તમારે ધંધો નથી કરવો એટલે નડે છે. મોંઘવારી છે ની. ફાટલા લુગડા પહેર્યા કોઈ થીગડા વાળા મને દેખાડો તો. ઓલા તો થીગડા ઉપર થીગડા ઠપકારી જીવતા હતા. બીજું કપડું લેવાનો વ્યાત નહોતો. અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ કર્યું. જીન્સમાં જુઓ તો માથા વ્યાજ એવડા ફાંકા હોય. બોલો આપણે એમ કે આ પેન્ટ કેટલો લીધું? 5000 નું. એટલે ફાટલા ને 5000. અને આવી તો ખબર નહોતી કે આવું ટાણું આવશે ને કે આવા તમે પહેરતા જ હતા. હાઈસ્પીડ રાખ્યો હતો અત્યારે તારી રે મેં પહેરત. અરે એક આંગળી જાય એટલું ફાંકવું હોય તો આપણી માં એમ કે લાય બટા 2 ટાંકા લઈ દો. ઈ બાપુ દુનિયા હતી અને ઈ આપણી સંસ્કૃતિ ને ઈ આપણી પરંપરા હતી.
અત્યારે ફાટલે પ્યારો આમ ચાલો. અરે આપણે એમ દેખાડું જોવો તો ખરા સમય આવ્યો હોય. ગાયો રોડ માં રખડે છે ને કૂતરા બંગલામ છે. બોલો કેવું ઊંધું હાલ્યું હોય. માણા બેઠા બેઠા ખાતા હતા અને ડોબા ઉભા ઉભા ખાતા હતા. ડોબા બેઠા બેઠા ખાય, માણા ઉભા ઉભા ખાય. બોલો તમે જો ચકડું ફરી. ચોખ્ખું ઘી લઈને બજારમાં રાડ્યું મળો ને, ચોખ્ખું ઘી છે, ચોખ્ખું ઘી છે, ખપે તો મને કહેજો. ઓલા દારૂ બાવળિયા વેસે તો પીપળી પીપળા ખૂટી રહેશે. અને આ ધંધો ન કરાયો. મેં ખટારો આંકો 20 22 વર્ષ અને બાપુ બધા રાજ્ય રખડી આવ્યો, પણ હજી મારા દેહને મેં આમ અડાડ્યો નથી. દારૂ પરમાટી કોઈ એમ કે ને દરબારે દારૂ પીધો તો કે આમ સાંડલો કર્યો તો દીદી બાપુ 5 લાખની શરત મારીને આવજો, મારી સાથીમાં ડામ દઈ દેજો, કોઈ પુરવાર કરી દે. જિંદગી એવી જીવાય. મારું કોળ કયું, મારા મા બાપ કોણ, મારું ખાનદાન કોણ એની ખબર ન હોય તો મરી જવાય ભલા. અરે કાજુ બદામ ખાવ ને, હું કામ ભૂંડી હાલે તો દુખી થાવ છું. ધંધો કરાતો કરાય બાપુ, ન કરાતો ન કરાય. 5 જણા વચ્ચે બાપુ બેઠા હોય ને તો આપણો વજન પડવો જોઈએ. બાકી તો બધા જીવે છે, કોઈ મતલબ નથી રાખ. માણા જેવો અવતાર. મને તો એમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે ભલા. તોય હારા તમે જાજો અહીંયા બધા રોતા જ હોય. અમારી કઈ નથી, કઈ મરો કઈ ન હોય તો આવ્યા છો શું લેવા, શું જોવે છે, શેઠો જ નથી. આ માગણ આવે તો ડેલીઓ આડી કરે. આપણે ગામડામાં કઈ કઈ ઠીક, શહેરમાં તો બિચારા એમ કરે એ બાપા કઈક જો, એ બાપા આગળ જાય કે આગળ આગળ. હવે આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે, ચા જાય બધા ઠેઠ સુધી તારા હારો હાર આવે એવા છે બધા. પણ ભૂખની ખબર જ નથી રામ. બાકી મહાપુરુષો કે આંગણે બંધાવો પરબડી, પંખી પાણી પી જાય, એમાં કોક દી આવશે હંસલો, તેથી પરબડી પવિત્ર થઈ જાય. બાપુ રોજ નો આવે પણ એક દી બાપુ મારો નાથ નોંધ કરી જાય ને, અખિલ બ્રહ્માંડના માલિક તમારું જદી ભજન પાકે ને તેથી બાપુ તમારી ઝૂંપડીએ ભિખારી થઈને આવીને ઉભો રહે. સગાડસાની આવ્યો, જલારામ ને આવ્યો, મીરાબાઈ અહીંયા આવ્યો, મોરધોજ રાજા ને આવ્યો, નરસિંહ મહેતાના 52 કામ કર્યા. શું એને લોન લીધી છે એની પાસે? 52 કામ કરે, આપણું એક નો કરે. અંદરની વેદના હોવી જોઈએ, ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ, એટલું માલકુરથી આવે. મારે આ કરવું છે. ભજન ભાઈ નામ સમજાય જ નહીં. ગુમડા જેવું છે, ગુમડાને દવા લગાડવાની હોય ઉપરથી મટે મારી પાસે. ભજન નું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ઈશ્વર છે ને ઈશ્વર. બધા કે ભજન કરો, ભજન ચમ કરવું, હું તામાં થવું, ભક્તિ કરો ભજન કરો એમ બધા કહે છે. કરવું કેવી રીતે? એમ નામ બાપુ પતે એવું જ નથી. આ ભજન નું છે ને બાપુ ઊંધું છે. ઈશ્વર છે ને વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે, આપણા જેવો છે જ નહીં. આપણે ગોતી છે આપણા જેવો, એટલે મેળ ન પડતો. ને હું તો એક દાખલો આપું કે આમ રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણા નીકળે અને દીકરીનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે અને વાડીમાં ખેતરમાં કોઈ ખેડૂત પાણી વાળતો હોય અને આ દીકરીને રાયડું સાંભળી જાય અને પાવડો લઈને આવે ને ઓલાને 2 પાવડા નાખીને છૂટો દીકરીને છૂટી કરાવે તો નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? હે, શિવ ભોળો નાથ આવ્યો એવું નથી લાગતું? આ તો કે લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય, ઘોડો હોય તો જ માની થાય. એવું આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. સરનામાની જ ખબર નથી ભલામાં. ઈશ્વર બાપુ જો ઈશ્વર મહાપુરુષો કહે છે તલ મૂકે એટલી જગ્યા નથી. જો વિશ્વાસ હોય તો, નો વિશ્વાસ હોય ને તો આખી દુનિયામાં ક્યાં ઈશ્વર છે નહીં, ગોતતા નહીં. બાકી તમને ભૂખ લાગે ને એ તમે ખાઈ શકો, હજમ તો ઓલો હોય તો જ થાય, ન થાય. તમે ગાડલા ને ગોદડા ને બધું મગાવી શકો, તમે એમાં માલપા હુઈ શકો. ઊંઘ તો ઓલો મોકલે જ મેળ પડે ને, તરફડિયા મારવાના જ રહે ને. તમે તમારી હાથે ઊંઘ લાવી શકો અને બાપુ હુઈ ગયા પછી તો ઓલો હવારે જગાડે ને હવારે જેવી માથાકૂટ કેવી થાય. હવારે એવડે જગાડે નહીં તો અને ઊંઘી ગયા હોય કેવી રીતના હોય? કપડાને ઠેકાણ ન હોય, મોઢામાં લાળો જાતી હોય, ઓછે કુચાઈ પડ્યું હોય, ગોદડું છે, પાંગત હોવારા ટાંટિયા કાઢ્યા હોય. હવે એમને જો રે ભગવાન એવું વિચાર્યું કે આને હવારે જગાડવો નથી, હવારે દેખારા જેવા થાય. નથી લાગતું કે આપણને હવારે જગાડે છે? તો
તોય હજી મને અરે હું તો એમ કહું કે આ ભેંસું પાણી પીવે છે ને દૂધની ડોલું ભરી દેશો તો નક્કી નથી થતું હોય ને કે એને આપણે જોઈએ તો પાણી જ આવવું જોઈએ ને. પીવે છે પાણી ને આપણને દૂધની ડોલું ભરી દે. એક આપણે ખેતી કરતા હોય ને આમ જમીનમાં ધૂળમાં દાણા નાખી દે અને મારો નાથ એક દાણાના શસ્ત્ર દાણા કરીને અધર કરીને તમને ને મને આપે અને એક એક દાણા ઉપર બાપુ એક એક કવર ચડાવેલું હોય, બાજરો હોય, ઘઉં હોય, ગમે હોય ને બાપુ એની માથે એક એક માથે કવર ચડાવ્યું હોય. આ કેવો કારીગરી છે! આ હજારો લાખો માણસની સંખ્યા છે બાપુ, એક જેવું બીજાનું મોઢું નથી. તમે જોવો તો ખરા કલાકાર કેવો હોય છે. અરે મોઢાની ક્યાં વાત કરો, આ ફિગર છે ને ફિગર બાપુ, એક જેવો બીજાનો કોઈનો ફિગર નથી. તોય હજી આપણે કે ઈશ્વર ક્યાં છે? મરો નો ઈશ્વર ભાળ્યો હોય તો. અરે શું ભલા માણા, મને તો એમ થાય કે જેવો જીવ આ જેવી દુનિયામાં બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર બેઠા છે ને અહીંયા ઇન્દ્રને અપસરાયું છે ને અહીંયા ફુવારા છે ને અહીંયા કોક જી આવ્યું હોય કોણ મારા પગ ચાલવા. બધું આમ જ હાલે ડીંગો ડીંગ, કઈ છે ને આ રિયા. મને તો એમ થાય કે હું બોલું છું મારો ભગવાન સાંભળે લ્યો. તમને આ ભગવાન ન દેખાતો હોય તો તમારો પ્રશ્ન છે ને, મારો પ્રશ્ન નથી. અમે તમને પૈસા આપ્યા છે, અમે બોલી છે તમે સાંભળો. આટલા વાગે અડધી રાતે નથી લાગતું ઈશ્વર જેવું કઈ? હળવા ભૂલ થઈ જાવ કાંઈ છે નહીં, કોઈની માથે કાંઈ વજન નાખ્યો જ નથી. રામ આ તો બધા લઈ લઈને ફરે. મેં ખેતર લીધું, મેં ટ્રેક્ટર લીધું, મેં મકાન, બધા જાતા લેતો જાય ને બીજા વાપરશે. શું લેવા વજન લઈને ફરવો જોઈએ? એક દિલ્હીનો સિકંદર બાપુ 500 ઘોડાનો રસાલો લઈને નીકળ્યો અને આમ એક ફૂટપાથ ઉપર ફકીર હૂતો તો ફકીર. અને આમ સિકંદર નીકળ્યો અને સિકંદરની નજર આમ ગઈ ને ફકીર ઉપર એટલે રસાલો ઉભો રખાય કે ઉભો રાખો, મારે ઓલા ફકીર પાસે જવું છે. ફકીર બાપુ એક ધોતડી પહેરેલી, પાણાનું ઓશકું કરેલું અને પગ ઉપર પગ ચડાવીને બીડી ટેકાવીને હૂતેલો. અહીંયા જઈને સિકંદરે કીધું, એ ફકીર માઈક માઈક તને મોજ આવી, માઈક આજ મને મોજના તોરા છૂટે છે. ફકીરે આમ અત્યારે આંખ કરીને કે મારે કાંઈ જોતું નથી, જ્યાં જાતા હોય ત્યાં જાઓ. સિકંદર ને પરસો વળી ગયો. ગાજી ભાઈડો જો દિલ્હીનું રાજ માગે તો રાજ આપી દો, પણ આ કેસ મારે કાંઈ જોતું નથી. ઈ કે હું સિકંદર છું કે મેં ક્યાં પૂછ્યું તમે કોણ છો? મેં પૂછ્યું? હું તો આ ભલામણા નિરાયતે હું તો તમે જાતા હોય જાવ, શું કામ મારું લોહી પીવો? હું કોઈ નડું છું ફૂટપાથ ઉપર એક બાજુ હું તો છું. અરે ભલામણા સિકંદર ને વાઈટ હોય લોહી નો નીકળી કે પણ કાંઈક તો માઈક પણ કે શું માગું? હમણાં મને ભૂખ લાગી, હામીને ડેલી માંથી એક બેન આવીને ખાવાનું દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો એને મને બીડી આપી, બીડી ટેકાઈ. હાજે કોઈ બીજી બેન નહીં ખાવા આપે? સિકંદર ને પરસો વળી ગયો, મારે મૂક્યાનો માર્ગ નથી તોય હું હજી હેઠો નથી બેહતો અને આને હજી હાંજના ખાવાના ઠેકાણા નથી તોય ભાઈડો નિરાયતે હૂતો છે. તેથી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જાઉં, ખુદાના દરબારમાં જઈને મારે ખુદાને કહેવું છે કે આવતો જન્મ મને આવો આપજે, આવી મોજ આપજે, આવી ફકીરી આપજે. અને પછી જે ફકીર બોલ્યો ને એ જીવનમાં ઉતારવા જેવું. એ કે શું કહો છો તમે? એ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને હું જાઉં ને તેથી ખુદાના દરબારમાં જઈને મારે કહેવું છે કે મને આવી મોજ દેજે, આવતા જન્મમાં આવી ફકીરી દેજે. ઈ કે તમારે તમે કેદી મરો ને કેદી જાઓ ને ખુદાને હેરાન કરો એના કરતા આઈન પર કૂતરો બેઠો છે ને આઈન પર તમે જમાવો, રસાલાને જવા દો, અત્યારે મોજ ચાલુ થઈ જાય. લ્યો આ થાય એવું છે આપણે? કરણ શું લઈ ગયો, રાવણ શું ખોઈ ગયો, પૈસા તો હાથનો મેલ છે ને લાવો એક બીડી ઉખાડીને એક ચૂડી લઈ આવો ને. અરે વાતું થાય મારા રામ. અને જેને દેવાનો ઉમળકો છે ને એને કોઈ દી ઘટ્યું નથી અને કોઈ નથી દેવું એમ કર્યું ને એની પાસે કઈ વધ્યું નથી. આ રામાયણ અને મહાભારત છે ને બે મહાપુરુષોએ બનાવ્યા છે, પણ આપણને કેળો પાડીને આપણને આપ્યા છે. બે મહાપુરુષોએ બનાવ્યા બે, પણ કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવી દીકરી હોય, કેવી માં હોય, કેવો કુટુંબ હોય, આ જોવું હોય કે રામાયણમાં જોવું અને આ રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવું. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે આ હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને શું ખાવું, 5 ગામ તો આપો. એ કે હોના નાકાની અણી જેટલું નથી દેવું. દુર્યોધન કે બાજવું પડશે, કે બાજવું છે પણ દેવું નથી. એ બધા બાજ્યા, બધાને ખબર છે શું કાઢ્યું મારી પછી. ખુડદો નીકળી ગયો ને અને શું વધ્યું. અને રામાયણમાં બાપુ રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ કાલ આવતો રહીશ, બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે.
પ્રજાનું ધ્યાન રાખજે ને 14 વર્ષ પૂરા થાય ને કાલ હું વિયો આવીશ. તેથી લક્ષ્મણ કહે છે મોટા ભાઈ મર્યાદાનો ભંગ થતો હોય તો મને માફ કરજો, પણ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે, મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા, નોંધ કરજો, વિચાર કરજો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર, ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. વિચાર કરજો અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. કેટલો ભાઈઓનો રાગ છે, કેટલો ભાઈઓનો મેળ છે. નોખી નોખી માયુના છોકરા. અત્યારે જો તો હગો ભાઈ હગા ભાઈ ને એક વેચ જમીન હાટું મારી નાખે. બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાવ ને એટલે હું કે ઓલું પસાવી ગણ જાય ભલે જાય, પણ મને બારો કટાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. જવા દો લઈ જાઓ કીધું, એને કઈ ખૂટ્યું નહીં, કાંઈ નથી દેવું, એની પાસે કઈ વધ્યું નહીં. આ રામાયણ ને મહાભારત બે મહાપુરુષોએ તમને મને સંકેત કરીને આપ્યા છે, પણ આપણને સમજાતું નથી શું કરીએ ભલા. મને અમારા મોટા બાપુ તો કહેતા એ કે તમારા ઘરે જેથી મહેમાન ઓછા થાય ને તેથી સમજી લેજો કે તમારો દી મોળો ઉગશે તો જ મહેમાન ઓછા થાય. મહેમાનમાં કોઈ દી રાંકા વેડા ન કરતા બાપુ. અમારા મોટા બાપુના અમુક શબ્દો બાપુ ગઢાની નોંધ લેવી પડે. હું અભિમાન નથી કરતો, પણ મારો દીકરો ભેગો છે, તમારે પૂછવું હોય પૂછજો. 3 મણ ખાંડ મહિને ન વપરાય એટલે હું બૈરા ઉપર રાડું પાડું. કેમ આટલી મહિનો વી ગયો તો 3 મણ ખાંડ નો ખૂટ? 3 મણ ખાંડ. વિચાર કરજો. હું કોઈ એવો અભિમાનની વાત નથી કરતો, પણ કહેવાનો મારો મિનિંગ હજી સુધી કોઈ દી બાપુ અમારે ખૂટ્યું જ નથી અને ખૂટે નહીં. એમાં હું એવું નથી કહેતો 3 મણ મહેમાન પી ગયા છે, એમાં મારો બાપ કોક દીક આવીને મલપા આવીને પી ગયો છે. એવો ભરોસો ને એવો વિશ્વાસ હોવો જોઈએ. કોઈ દી બાપુ ડેલીયું બંધ ન કરતા. કોઈ ભૂખ્યો માણસ આવે ને એની આતડી ઠારજો, જિંદગીમાં બાપુ નોંધ થઈ જાય તમારી. હું ઘર વેચી નાખવાનું બાવા બની જવાનું કહેતો નથી, પણ આપણો આશરાનો ધર્મ સતી તોરલે બાપુ દેહ અડાણે મૂકી દીધો સાધુને જમાડવા હાટું. સગાડ સાહેબ બાપુ દીકરો કાપી નાખ્યો. આપણે એ નથી કરવાનું, પણ આપણે એક બટકો રોટલો તો આપી કે ને ભલામણ. જુગારમાં, દારૂમાં, વ્યસનમાં જો પૈસા આપણે દે એકતા હોય અને એક બટકો રોટલો આપણા આંગણે આવે, માગણ આવે, ભૂખો માણા આવે ને એનો ન દે કીધું ધિકાર મનકો કહેવાય ભલામણ. માણા જેવો અવતાર ભલામણ કરોડો જન્મની. અને એમાં હમણાં વેલાભાઈ કીધું ને કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ મહાપુરુષોની ઋષિ મુનિઓની ભૂમિ છે. આ આપણો જન્મ થયો. રામદેવજી મહારાજ બાપુ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. કૃષ્ણ પરમાત્મા જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. મીરાબાઈ જન્મમાં ક્યાં વી આવ્યા? અહીંયા. નથી લાગતું કાંઈ કઈક સારું હશે તો જ આવ્યા છે ને. અમુક કે એમ જ કે દર બીજે રણુજા જાય છે, પછી ઈ આવ્યું ને તમારે શું અહીંયા ખોબા ફરવા? પણ આ તો બધું હાલ્યું છે. ભલે જાય એનો આપણે વાંધો નહીં. જાતા હોય જાયજો હો, પાછા કોઈ કેન્સલ ન કરતા. પ્રોગ્રામ કર્યો હોય તો. કારણ કે આ બધું છે ને બધું નિભાઈ લેવા. અમે ગમે અહીંયા જાવી ને, જો કે જીવણદા બાપુ બેઠા છે, ભજનનો બાદશાહ છે. મારે કળમાત ગોવિંદરામ બાપુ, જીવણદા બાપુ, ચોરીવેલા રામટેકરી હગરામ બાપુ, આ મને બહાર પાડવા વાળા આ 2-4 સાધુ છે બાપુ. એમને પ્રોગ્રામ હોય પછી મને ફોન કરે. હું એમ કહું પણ બાપુ મને કોઈ કીધું નહીં કે તમે આવજો ને તમ તારે. બાપુ અમને બહાર પાડવા વાળા સાધુની મોટી બાપુ કમાણી છે કે અમારા માટે સાધુ ભગવાન છે અમારો. અહીં બેઠા છે ને વખાણે કળમાત ગોવિંદરામ બાપુ ક્યાં છે? આ પણ જે અમારા માટે જે મથ્યા છે ને કંઈક માર્ગે ચડાવવા હાટું જે મહેનત કરી છે એમને જીવનમાં ભૂલી ન શક્યા. ઈ સાધુની ભૂમિ, ઈ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર બાપુ સંતોની ભૂમિ. 10 કિલોમીટર નો હાલો ને એક બાવો બેઠો પડો હરિહર ની આકલવું પડે. આપણને ખબર પડે વાડ વગરનું ખેતર 100 જણા આવે ને 1000 આવે બાપુ. કોઈએ ન કીધું કે અમને રોટલો ન મળ્યો. કેવું ભજન છે આ! સવારામ બાપા કાલ હવારની વાત પીપળી 50 થી 60 વર્ષની વાત બાપુ. ધડો ધડ તાળા તોડ્યા બાપુ જેલના. વિચાર તો કરો જબુમાન અને સવારામ બાપાને કેવું ભજન કર્યું છે. આપણને ટપા જ નથી પડતા. અમે ઘણી જગ્યાએ જઈને આપણે કંઈક રામાયણની વાત કરી, હા ભેળેલું બીજું કંઈક બીજું.
આપણે કઈ ગીતાની વાત કરી કે એ સાંભળેલું બીજું કઈ કહો. તારે હું સાંભળું છું તો કે કા બોલ ને કા બોલવા દે. અરે ગળે લેવડાવે ભલામણ ને કે અમે તો કારણ કે અમે આવા સાધુ ભેગા ગયા હોય ને પછી ઘણી જગ્યાએ જઈએ ને પછી એમ કે અરે બાપુ હાલો હાલો અમારા ઘરે પગલા પડાવો. આમે એમ કે ભાઈ અમારા પગલા હું સાધુ સંતોના પગલા પાડવાનું અમારા હું ના ના રે બાપુ હાલો હાલો એક હાલો આપણે એમ હાલો જાય રાજી જાય એમના ઘરે ચા પાણી બાપાણી કર્યું. અમારે જીવણભાઈ કીધું કે પેલા મારા ઘરે આવજો પગલા પાડો. ઘરે જાય ને ઘરે બહાર આવું કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે. અમને એમ બહાર જાય તો પગલા પડાવે છે. ઘરે મફત પાડવી તો પાડવા નથી દેતા. હું સમજું પણ મારો કહેવાનો અર્થ શું છે ખબર છે? બે હાચા છે, બે ને નિભાવી લેવાની વાત. કારણ કે આ પાડે છે પડાવે છે ને પગલા એ હાચા છે, ઓલા નથી પાડવા દેતા ને એ હાચા છે. શું કામ? તમે આ એક જ દી પગલા પાડવાના છે, ઓલા 360 થી રોટલા કરી દેશે એમનું માનવું પડે. એમ અહીં 4 દી આવી તમે સાંડી જાઓ પગલા પડાવવાના. નિભાવી લેવો બસ. મારું કહેવાનું મિનિંગ શું છે? આપણે ઘરના 5-8 સભ્યો હોય ને એમાં 2-3 ગધેડા ઘોડે રળતા હોય ને એકાદો ઉડાડતો હોય એટલે આ ઉડાડવા જ આવ્યો છે. હવે તમે એને ડખા કરો તો એને કે મા જન્મ મૂકવા જવાય? એ ઘરના સભ્યો બાપુ ઘરને નિભાવી લેવાય. બાકી કજિયા કરે બાપુ કઈ ફતે નહીં. ઘરની વાત ઘરમાં રખાય. એટલા જ માટે બાપુ મહાપુરુષો ઘણી બધી વાત કરે છે પણ તમને જેવી મોજ આવશે એવી આનંદ. જોકે મને ખબર છે કે મને ભાવથી વાયા નંબર ગોતીને મને લઈ આવ્યા એટલે એ ઉમળકો તો બાપુ હું સમજી શકતો હોય, નો સમજી શકતો એવું નથી. પણ અમારા તારીખનું સેટિંગ થઈ ગયું ને એ મોટા ભાગશાળી. કારણ કે આ જે આત્મા ગયા છે ને એની પાછળ કંઈક ઈ આત્માની હારે કંઈક મારે કંઈક એની હારે લેણ દેણ હશે કે આજે એની વાહે મારે કંઈક બે શબ્દો બોલવાનો મોકો મળ્યો છે. કારણ કે નગર બાપુ હું એવડો મોટો કલાકાર નથી પણ બાપુ મારી તારીખો પડી હોય છે અને હું મારું પ્રોગ્રામ ઉપર હાલે છે એવું નથી હો. હા ભગવાને મને આપ્યું, ઘણું આપ્યું. આ પ્રોગ્રામ બંધ થઈ જાય મને કઈ ફેર નથી પડે એવું પણ મારું હાલે ટૂંકમાં. મને સાંભળે છે બધા. ઘણા એમ કે તમારા વિડિયા બહુ સાંભળ્યા. હું એમ કહું વિડિયા સાંભળ્યા કઈ નહીં વળે એમાં હું બોલ્યો એ કરજો. વિડિયા તો બધા સાંભળે છે ઈ ખોટી વાત. હું બોલ્યો છું ને એમાં અને જોયો તો હું કોઈ દી ક્યાંય આ વિડિયા બહાર પડ્યા ને મને ખબર નથી ને બહાર પડી ગયું આ બધું. મને તો ઈ બહાર પડી ગયા પછી 2 મહિના પછી ખબર પડી કે આપણને તો આખી દુનિયા જોવે છે. પણ હું કોઈ દી ક્યાંય નથી બોલ્યો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને પૂછડું કરજો ને ઢોકળું કરજો ને એવી આપણે કોઈ ભીખ માંગવાની વાત જ નથી.